હિમામ પોકારી રહ્યા છે। રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકા કચેરીની તાળાબંધી કરી છે, ત્યારે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। લોકોએ ગટર લાઇન કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં બેસીને વિરોધ દર્શાવશે તેવું નિવેદન આપ્યું છે। હું 3 વર્ષથી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદારની ઓફિસે કીધેલું, થઈ જશે જ કરે છે। અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવવું, દરગાહે આવવું, બાજુમાં દરગાહ છે, બાજુમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં જવું તો એ બગડતા પૈકી જવાનું આવડા કોઈ જવાબ દેતા નથી। કરી દઈશું કરે છે, કોઈ સાંભળતા છે જ નહીં। અને હું હતવારા શેરીમાં રહું છું, કાબરા શેરી। પ્રશ્ન આવડો આ ગટર ન કરે ત્યાં સુધી અમે કહો તો અમે અહીંયા પછી બેસી જઈએ હોતે। અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી 24 કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે, 100% થાય એવી શક્યતા છે અને હાલે એવી છે જ નહીં પોઝિશન। પાણી બધાના ઘરમાં ગીર્યા છે, 4 ઘરમાં અત્યારે પાણી પીર્યા। ગટર હાલે જ નહીં, ગટરમાં પૈસા થઈ ગયા અને ગટર લાઈને જ બોગસ બનાવી। તે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણિયા એમને બહેનોને અહીંયા આવવું છે બરવાળામાં, તો એ બરવાળામાં આવવાનું ટાળે છે। એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાળાની ગંદકી। બરવાળા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી અને છેલ્લે અમે એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અમે બરવાળા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાળાના નગરજનો દ્વારા બરવાળા નગરપાલિકાને તાળાબંધી કરી છે અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઇનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું, જેથી કરી આ અધિકારીઓને ખબર પડે। અને બીજું, બરવાળા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી, તેમ છતાં આવે અને થોડોક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે હતી ને એવી પરિસ્થિતિ થઈ જાય છે। તો આની અમે બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, બોટાદ કલેક્ટર તમામને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાળા નગરજનોને આનો કાયમી ચોક્કસ ઉકેલ લાવવામાં આવે। ઉનાળાની સિઝનમાં ઠંડા પીણાની માંગ વધી જતી હોય છે અને મરચું મસાલા ભરવાની પણ આ સિઝન ચાલતી હોય છે, ત્યારે ભેળસેળ